અત્યારે મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ છે. નવું ટ્રેક્ટર ને જોતો આ ધૂળ ચોઈટી છે અને ઢાંકીને રાખવું જોઈએ. રામ રામ બધા મિત્રોને, સ્વાગત છે તમારું એક નવા વ્લોગની અંદર. આજનો વ્લોગ ચાલુ કરું હું અત્યારે કંઈક 8 વાગ્યા છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આજે ટૂંકમાં દવા છાંટવાની છે આપણે જીરામાં. ઘણો ટાઈમ થઈ ગયો છે તો હાલો આજ દવા છાંટવાની છે તો છાંટી નાખી. અને ત્યારમાં સૂર્યોદય થાય છે, સનરાઈઝ. હાલો જરાક એ તમને થોડાક ક્લિપ બતાવી દઉં, જોઈ લેજો જરા. અત્યારે આવી ગયો તો આપણી વાવ પાસે, કારણ કે ગુંદરીમાં ફુવારા હાલે છે. મોટર ચાલુ કરવા આવ્યો તો હાલો જરીક બતાવી દઉં તમને. ગુંદરીમાં હાલે છે ફુવારા હાલે છે. અને હું અત્યારે આપણે વાયુ આવ્યો તો હાલો જરીક તમને વાયુ બતાવી દઉં અમારી, જોઈ લેજો. આ પ્રમાણેની છે વાયુ અને પાણી ભર્યું છે એટલું, જોઈ લેજો જરા. અત્યારે મિત્રો પ્લાનમાં થોડોક ચેન્જ છે. આપણે પેલા જીરામાં દવા છાંટવાની હતી, પણ હવે ગુંદરીમાં છે તો પેલા ગુંદરીમાં દવા છાંટી નાખી, પછી આપણે જીરામાં છાંટ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો. હાલો મિત્રો, અત્યારે આવ્યો તો આપણે ગુંદરીમાં દવા છાંટવા. પેલા જીરામાં છાંટવા નથી, પણ આપણે પેલા ગુંદરીમાં છાંટી દીધી છે. અને હવે પાછો જાઉં હું, ગુંદરીમાં છટાઈ ગઈ છે. પાછળ પંપ આપણો જોઈ લ્યો. કંઈક આ પ્રમાણેની ગુંદરી છે આપણી. આમાં તો દવા છટાઈ ગઈ છે. હલો, હવે જીરામાં છાંટવાની છે તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે. અત્યારે મિત્રો આપણે દવા તો છાંટી લીધી છે અને હવે ગુંદરીમાં ફુવારા હાલતા હતા એ હવે ફેરવવાના છે. એટલે અહીં આવી ગયો તો હાલો મોટર બંધ કરી દઉં, પછી ફુવારા ફેરવી નાખી. તો હાલો હવે ફુવારા ફેરવતો હું. આ ગુંદરી પાતી હતી, ઓલા ખેતરમાં પાછા રાખવાના છે. મિત્રો અત્યારે ગુંદરીમાં આવી ગયો હું અને ફુવારા ફેરવવાના છે. તો હાલો ફેરવી નાખું, બીજું શું એમાં શું હોય. આના જરીક આકડિયા કાઢી નાખું. આ પ્રમાણેની આપણી ગુંદરી છે. આ રહ્યો ફુવારો. હાલો જરીક કાઢી નાખી આકડિયા. કોમેન્ટ કરી દેજો આપણી ગુંદરી કેવી છે. તો હાલો મિત્રો, આપણે ફુવારા તો ફેરવી લીધા છે અને હવે ઘરે જાઉં અને મોટર ચાલુ કરી દઉં, બીજું શું. આ રહ્યા કંઈક આ પ્રમાણે ફુવારા આપણે ગોઠવી દીધા છે ગુંદરીમાં. હાલો ઘરે જાવ ને મોટર ચાલુ. અત્યારે મિત્રો આપણે ફુવારા તો ફેરવી લીધા છે અને મારા ખ્યાલથી કંઈક 5 વાગ્યા છે. અને અટાણમાં અંધી ઉપડી છે, અંધારું થઈ ગયું. હજી તો 5 જ વાગ્યા. હાલો તમને બતાવી દઉં જરાક, જોઈ લેજો જરાક. અંધી નીકળી છે, કારણ કે હજી તો 5 જ વાગ્યા છે. અત્યારમાં અંધારું થઈ ગયું છે. તો હાલો હવે હું અત્યારે ઘરે જાઉં. અને અત્યારે ટૂંકમાં આપણે ટ્રેક્ટરની છે ને બેટરીના છેડા કાઢવા છે ટ્રેક્ટરમાંથી, કારણ કે પૈડું બગડી જાય. એટલે બેટરીના છેડા હાલો જરીક કાઢી નાખું, રોગનું પૈડું બગડી ના જાય એટલે. હાલો જાઉં. તો અત્યારે આવી ગયો હું બગીચામાં અમારા, અને ત્યાં આપણું ટ્રેક્ટર રાખ્યું છે. હાલો એના બેટરીના છેડા કાઢવાના છે તો જરા કાઢી લઉં. અને જોતો ખરો મિત્રો, હાવ નવું ટ્રેક્ટર ને જોતો આ ધૂળ ચોઈટી છે અને ઢાંકીને રાખવું જોઈએ. ધૂળ ને આમાં બગાડી નાખ્યું ટ્રેક્ટરને. તો હવે ઢાંકીને રાખવું જોઈએ, નકર બગડી જાય. પેલા હાલો બેટરીના છેડા કાઢી નાખું, પછી જરાક સાફ કરી અને હરખું ધોઈ અને હરખું મૂકી દેવાનું થાય છે, કારણ કે હવે આનું બહુ કામ નહીં પડે ટ્રેક્ટરનું. એટલે હાલો. તો હાલો મિત્રો, જરીક બેટરીના છેડા કાઢી નાખું. અહીંયા આપેલું છે હુક, હાલો જરીક કાઢી નાખું. અને પછી આની અંદર આવે છે બેટરી. એના માટે પહેલાં આપણે આને કાઢવું જશે. આને કહેવાય સુવાસ્યું ટ્રેક્ટરનું. કાઢી લીધું છે.
અને હવે છેડા કાઢવાના છે. ટ્રેક્ટરનું બોનટ ખોલી નાખો આગલું. ઓહો, આમ તો મિત્રો ખુલશે નહીં. હાલો વિડીયો જરીક બંધ કરી દઉં પછી ખોલ. તો મિત્રો આપણે ટ્રેક્ટરનું બોનટ તો ખોલી લીધું છે. હાલો હવે બેટરીના છેડા કાઢી નાખી. આ રહ્યું કંઈક આ પ્રમાણેની આમાં બેટરી આવે છે. આઈસર કંપનીના ટ્રેક્ટરમાં આના છેડા હાલો કાઢી નાખું જરાક, પછી મળું તમને આગળ વિડીયોની અંદર. અને મિત્રો ટ્રેક્ટરની વાત કરું તો આપણી પાસે આઈસર કંપનીનું આઈસર 188 અને ધોળવાળું ભર્યું છે. અને હાલો હવે કાલે ટાઈમ મળશે તો ધોઈ નાખી અને પછી ટાંકી દેવાનું થાય છે. અહીંયા ફિટ કરી દઉં સુવાસીઓને. હવે રેડી થઈ ગયું. હાલો તો મળું આગળ વિડીયોની અંદર. આજના વિડીયોમાં તો મિત્રો એવું બધું કંઈ ખાસ હતું નહીં, છતાં એમ આ તો ઘરે હતો તો થોડોક વિડીયો ઉતાર્યો. બંધ ના રખાય કારણ કે યુટ્યુબની અંદર ચાલુ રખાય એમ કહું, બીજું શું. અને કાલનો વિડીયો એ જોરદાર આવવાનો છે. કાલે જ આવવાનું છે આપણે રખડવા. તો એ વિડીયો તમે જોવાનું ભૂલતા નહીં. એ વિડીયો જોરદાર આવશે. તો હાલો હવે આજના વિડીયોને અહીંયા પૂરો કરી નાખું. જો વિડીયોની અંદર નવા હો તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સારી કોમેન્ટ કરી દેજો કે આજનો વ્લોગ કેવો લાગ્યો. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.